તમને બધું મજાક લાગે છે? તાલુકા સંકલનમાં મેં કીધું તો આ ભાઈએ તો 10 મશીનો લખી આપ્યા. આ ચાલે છે, ચાલો ને બતાવો. જિલ્લા સંકલનમાં કીધું હા. નમસ્તે કલેક્ટર સાહેબ. આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું હતું કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જનસેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા. આજે આ 500 થી 700 લોકો સાથે તમારા પ્રાંત અધિકારી સાહેબ, તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું. લોકો 30 તારીખથી અહીંયા આટા મારે છે, રાતે 2 વાગ્યાના અહીંયા આવીને ઊંઘે છે સાહેબ. તો આ કઈ રીતના ચાલશે? જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડિયાપાડા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઉભા છે. હા, વ્યવસ્થા કરો સાહેબ. બાકી હું આ મામલતદારને પ્રાંત કચેરીને હું તાળા મારવા સુધીની તૈયારી છે મારી. કેમ કે કેટલી વાર સુધી તમે આધાર કાર્ડ આપ્યા છે, હવે તમે જ એમને અપડેટ કરાવો છો, તમે જ રેશન કાર્ડ આપો, તમે જ કેવાયસી કરાવો, તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો, તો ક્યાં સુધી ચાલવાનું? એટલે તમે વ્યવસ્થા કરો, બરાબર? જે પણ કેન્દ્ર છે એને કરાવો. ક્યાં સુધી થશે કહી દો આ લોકોને, એટલે ખબર પડે. આ બધા આવ્યા છે 2-3 દિવસથી આટા મારે છે. હા, અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ. માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. કેટલાક લોકો 4-3 દિવસના અહીંયા આટા મારે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય. હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં. તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે, તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે, 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે. આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે. તો આવી બધી સમસ્યાઓ છે. જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે. એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી, અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ. 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ, અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું.